ખારવા પાયલ હું અમારી હાઈસ્કૂલમાં અમારે કરાટેના ક્લાસીસ ચાલુ છે, જેમાં અવિનાશ આત્મિક સર અમન ટ્રેનિંગ આપે છે. એ અમન 2024માં લઈ ગયા હતા. તેમાં તાલ કરોડા સ્ટેડિયમમાં અમે શિયાન સર સાથે મળ્યા. એઓને અમન બહુ સપોર્ટ કર્યો અને અમે અલગ અલગ બાઉટમાં જઈને રમ્યા અને અમન બહુ અનુભવ થયો કે નાના નાના છોકરા અમારા કરતી સારું રમે છે. અને હું છોકરીઓને કહું છું, તમે કરાટે શીખો તે તમે બહાર કઈ બી જઈ શકો તો તમને ડર ના લાગે, તમે એ વસ્તુથી ફાઇટ કરી શકો. તો આ હતા ખારવા પાયલ. હવે આપણે બીજા વિદ્યાર્થીને સાંભળીએ કે જે દિલ્હી મુકામે આ કરાટે ચેમ્પિયનમાં ભાગ લેવા ગયા હતા. ધારવા સ્મૃતિ નૂતન હાઈસ્કૂલની વિદ્યાર્થીની છું. હું તારીખ 27-28ના રોજ દિલ્હી મુકામે નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લીધેલો હતો, જે અમે ગુજરાત તરફથી રમી રહ્યા હતા. ત્યાં અમે જઈને શીખ્યા કે કઈ રીતે નાના નાના બાળકો કઈ રીતે રમે છે, શું કરે છે, કઈ રીતે. ત્યાં જઈને સૌ પ્રથમ તો અમને ડર બહુ લાગ્યો કે શું થશે શું નહીં થશે, પરંતુ અમને અવિનાશ સરે પ્રોત્સાહન આપ્યું, તે પ્રમાણે અમે ચાલ્યા. પછી ત્યાં જઈને અમે રમ્યા, શીખ્યા, જોયું અને ત્યાં જઈને અમે અનુભવ્યા કે આ રીતે રમાય. આપણે એક વિદ્યાર્થીને સાંભળીએ કે જે દિલ્હી મુકામે આ કરાટે ચેમ્પિયનમાં ભાગ લઈને આવેલ છે. હું શ્રી સીવી ગાંધી નૂતનમાં ભણતો મોહમ્મદ પઠાણ અયાન ખાન અફઝલ ખાન. અવાજ ઊંચો. હું શ્રી સીવી ગાંધી નૂતનમાં ભણતો પઠાણ મોહમ્મદ અયાન ખાન અફઝલ ખાન છું, જે 9th નેશનલ કે ચેમ્પિયનશિપમાં રમવા ગયો હતો અને જેમાં મને 2 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયા છે. અમને ત્યાં જઈ શીખ મળી કે ત્યાં નેશનલ ચેમ્પિયનશિપ કેવી રીતે રમવી, ત્યાંનું માહોલ, વાતાવરણ અને બધાનું શિસ્ત જોઈ અમને ત્યાંથી બહુ બધું જોવા મળ્યું. અને અમારે ત્યાં શિયાન સરે બહુ મદદ કરી હતી અને અમારા કોચ સાહેબે અમને બધા જ જેટલાય કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો તેમને અમને બહુ સપોર્ટ કર્યા હતા અને તે માટે સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને બાકી ગુજરાતમાં 2 છોકરાઓ પાર્ટિસિપેટ કર્યું છે. દિલ્હી ખાતે આયોજિત નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં 2024માં આ વખતે ગુજરાતને મોકો મળ્યો છે રિપ્રેઝન્ટ કરવાનો. અહીંયાથી સીબીઆર ગાંધી નૂતનના બાળકો ત્યાં જઈને પાર્ટિસિપેટ કર્યું છે. એના અંદર ટોટલ આપણે 13 મેડલ છે, 5 સિલ્વર છે, 9 બ્રોન્ઝ છે. એના પછી નેશનલના તમામ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કર્યું છે. એમાં તમિલનાડુ, વેસ્ટ બેંગોલ, મુંબઈ અને આપણે ગુજરાત તરફથી રિપ્રેઝન્ટ કર્યું હતું. એના માટે સર્વનો આભાર માનું છું. ખૂબ પ્રિન્સિપલ સાહેબ, બી બાળ સાહેબનો, અમારી ટીચર મુકેશ સાહેબનો અને કુલ અમારી ટીમ છે જે નવ શીખીને આવ્યા છે પૂરી કે ટોટલ સિલ્વર, ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલથી પ્રાપ્ત થયું છે. અને એના પછી હું સર શિયાન ઇંગોલે સરનું પણ હાર્દિક સ્વાગત કરું છું અને એ સરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હા, તો આ હતા અવિનાશ સર કે જે બાળકોને દિલ્હી મુકામે લઈ ગયા હતા અને શ્રી સીવી ગાંધી નૂતન હાઈસ્કૂલના બાળકોને ગૌરવ અપાયેલું છે. ધન્યવાદ.